તો ફાઇનલી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે આવી ગયો છે નવો બ્લોગ. આજે જવાનું છે આપણે સાળીમપુર ધુલેટી કરવા. આજે છે ધુલેટી. તો ચલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. આપણે આગળ સાળીમપુર મળીએ. તો આપણે આ બુલેટ લઈને આજ જવાનું છે. ભાઈ ડ્રાઇવિંગ કરે છે. ચલો લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણને આ એક કળશ મળે ગઈ છે મિત્રો. આપણને તમે જોઈ શકો છો ને અહીંયા ધોયા વિનાનો અહીંયા હાઈલો આવ્યો છે. જો બાકી એની ગાડી વાડી આમ જો ઊંચા હોય ના બધા એના. આપણે ઊંચા હોય આમ એક ખરી આમ કહી દે કીધે तू आ गया क्या? હવે અમારા વિમલ ગરણિયા બુલેટ ચલાવે છે ભાઈઓ, અને અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. હવે આ સાળંગપુરનું પાટિયું આવ્યું. અમે સાળંગપુર બોટાદથી નીકળ્યા. હવે હેલો ગાઈસ, અમારા માનવભાઈ છે, કાનભાઈ છે, આ દર્શનભાઈ છે, અને બધા જઈ રહ્યા છે સાળંગપુર. હવે અને અમારા માનવભાઈ એમ કે છે ઉડાડવી દો જા નગર બાવળિયામાં ઘા. અમારા કાનભાઈ જો સામેથી ફોન કરી રહ્યા છે, આવી રહ્યા છે એક્ટિવાનું. દર્શનભાઈ જો અમારા માનવભાઈ આગળ ગયા. ફાઇનલી મિત્રો બિઝનેસભાઈને પાછું બુલેટ આપવા આપી દીધું છે. કેમ કે એને હરખું બ્લોગ શૂટ કરતા નહોતું ફાવતું, એટલે આપણે પાછા અહીંયા બ્લોગ શૂટ કરવા બે ગયા છીએ. આપણા દર્શનભાઈ એમનો જોવો છો એક્ટિવા જૂનું મોડલ લઈને આવેલા આવે છે. ચલો કન્ટિન્યુ બન્યા નવો બ્લોગ. સાળંગપુર જઈને આપણે મળીએ, ત્યાં જે ધુલેટી રમવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર પહોંચવામાં છીએ, અને રસ્તામાં આપણા ફ્રેન્ડ મળી ગયા છે બ્લોગર, એટલે ઉભા રહી ગયા છીએ. કેમ છે કાનાભાઈ? મજામાં. શું છે તમારે બ્લોગ આઈડી નું નામ? મિસ્ટર ધવલ 01. સબસ્ક્રાઇબ કરતા હોજો બધા. આને તો આપણે સવારમાં મળી ગયા હતા. આપણા બીજા ભાઈ ફૂલ છોટામાં જો આપણા સમિતભાઈ. કોઈને પણ લચ્છીનો હોલસેલમાં કે બોર્ડર દેવો હોય તો આમને મળજો. ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપી દઈશ. આ માનવભાઈ આપણા. હા ભાઈ, કાલે આપણે મળ્યા હતા. હા, સાંજ સુધી હતા. આ ભાઈ જો સાળંગપુરથી ધુલેટી રમી આવી ગયા. આજે આપણે તો નીકળવી છીએ. જો સામે સાળંગપુર દેખાય છે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુરની અંદર એન્ટ્રી કરી ગયા છીએ. આગળના રોડે ટ્રાફિક હતો એટલે આપણે પાછલા ગેટીથી જઈશું. તો આગળ બ્લોકમાં કન્ટિન્યુ બને રહો. અને આને જો બાપુ ઘોડીનો એમ ગીરી ગયો લાગે જો. બધા ધુલેટી રમીને આવે ને આપણે હજી જ આવી છીએ. થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં. હવારમાં થોડુંક મોડું થઈ ગયું હતું. ચોટીલા હાલીને જઈને આવ્યા ને એટલે. આપણે આપણી ગાડી પાર્ક કરીને જાવી. સાળંગપુરમાં ધુલેટી ચાલુ છે. આપણે પાછલા ગેટે પહોંચી ગયા છીએ. ગાડી બાડી પાર્કિંગ કરીને આપણે જઈએ.
બોલે ફૂલ મોજ છે સાળીપુરમાં. તમે પણ એક ફેરી આવો ધૂળેટી કરવા સાળીપુર. ટ્રાફિક તમે જોઈ શકો છો કેવું છે આ ધૂળેટીના દિવસે. ફાઇનલી મિત્રો આપણે ગાડી આપણી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. તો ચલો હવે આગળ જઈએ. ચલો લેટ્સ ગો. સ્ટેરિંગ લોક વાંચી દીજો. હાલો સ્ટેરિંગ લોક બોક થઈ ગયું છે કમ્પ્લીટ. ચલો હવે આગળ જઈએ. બ્રિજેશભાઈ એક ડાયલોગ મારજો. અરે મોજે મોજ. એમ નહીં ઉડે તો આ મારજો. ઉડે તો આ બાકી સાળીપુરમાં ઘા. बात तो सही है. આ હો. मजा नहीं आ रहा है. ભરાઈ ગયા બધા. બ્લોગરો તો હાલો જાય મોજ શોખ કરવા. હાલો પાર્ટી હાલો. આ બ્લોગર જોય નું કામ કરે. કેમ છે હેલો સુમિતભાઈ પહોંચે હો. હાલો કન્ટિન્યુ બ્લોગ માં બને રહો. હવે આપણે પણ ઘણી कौन है ये लोग? कहां से आते हैं?
તમે આ જો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હાલે राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुकता ઘર ભેગું થાને ભાઈ अब आए ना लाइन पे ઘર ભેગું થાને ભાઈ તો સાળીપુરની મંદિરની આજે એકચ્યુઅલીમાં અત્યારે સાફ સફાઈ ચાલુ છે બે કારીગર સ્પેશિયલ આપણે બોટાદથી મંગાવી લીધા છે क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात તો દર્શનભાઈ તમને કેવું લાગે છે સાફ કરીને ગીત બંધ થઈ ગયું તો આપણા ન્યુ મેમ્બર બ્રધર બિગ બ્રધર મિતભાઈ ઠાકોર આવી ગયા છે ભાવનગર થી આયા સાળીપુર ધુલેટી કરવા ये क्या है દેખ ફરી એક ફરી વન્સ મોર એમ નહીં આમ એમ કે દે તો
કાનાભાઈ યુટ્યુબર કેમનું રહ્યું છે તમને? મજા મોજ તમને? સાળીપુરા એમ કેવું થઈ ગયું? તો વાંધો નહીં. તમને દર્શનભાઈ? મજા આવી. હા, એક ડાયલોગ પાડી દે. ગમે મારે એક ડાયલોગ. कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं તો તમને માનો ભાઈ કેવી મોજ આવી છે અત્યારે? ભાઈ ફૂલ આનંદ આવી ગયો છે અમને અને અમારા પ્રિય મિત્ર પરમ મિત્ર મિતભાઈ એવા આવ્યા છે. હા, સ્પેશિયલ ભાવનગર થી અમારી માટે આવ્યા છે, તો એના માટે એક લાઈક કરી દેજો. તો વિશેષભાઈ તમને કેવી મોજ આવી? ફૂલ મોજ ફૂલ. હા, કાંઈ નો ઘટે. ગીત ચાલુ કરો ને ભાઈ સાહેબ લેગી. તો તાર 5-10 મિનિટ નો બ્રેક પડ્યો છે. થોડુંક ટ્રાફિક હળવું થાય એવું લાગે છે. આવો આકાશભાઈ, આવો ચિરાગભાઈ, આવો અમિત, આવો બેદર. ફાઇનલી મિત્રો આપણને સાળીપુર ના અંદર મોટો બ્લોગર મળી ગયો છે. આપણને મોટા ક્રિએટર સાળીપુર ની અંદર તો ફાઇનલી મિત્રો આપણે પાણી પીને પાછા પોરો ખાઈને પાછા અંદર ડ્રાઈવી એવી રેડી. ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો છે, એ પણ બ્લોગર જ છે. કેમ હાલે? તમારી ચેનલ નું નામ શું છે? તમારી કમલેશ ચારોલા. તો જલ્દી લાઈક કરી આવો, ફોલો કરી આવો. કાકા હો આપડા. હા બસ એમ કહી દેજે. મેં ઠાકોર બોટે, ચિરાગભાઈ બોટે, આપણો બ્રધર બ્રેક બઢર. તો ફાઇનલી મિત્રો આપણે સાળીપુરમાં ઢુલેટી કરી નાખી છે ને હવે પાછા જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ બોટાદ. તો ચલો હવે બોટાદ જઈને મળીએ. ચલો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા બપોરે બોટાદ, પણ થોડાક થાકી ગયા હતા એટલે સૂઈ ગયા, એટલે બ્લોગ શૂટ ન કરી શક્યા. હવે અત્યારે આ બ્લોગનો એન્ડ કર્યું છે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.
ને આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો. ચલો બાય.